भारतीय स्क्वॉश ખેલાડી અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 15 વર્ષના ઇતિહાસમાં ભારતનો આ પહેલો મેડલ છે. ત્યાર પછી મોર્નિંગ કન્સલ્ટના સર્વે રિપોર્ટ મુજબ પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા. બીજા નંબર ઉપર છે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ છે બીજા સ્થાને, અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી ત્રીજા સ્થાને છે. ત્યાર પછી લોકસભાના સારા પ્રદર્શન માટે 17 સાંસદોને સંસદ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 7 સાંસદ પસંદ છે એ મહારાષ્ટ્ર રાજ્યમાંથી કરવામાં આવ્યા. પછી એશિયા ક્રિકેટ કપ 2025 આ વર્ષે યુએઈમાં યોજાશે, જેનું આયોજન છે એ ભારત કરશે, અને 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન આ કપ છે રમાશે. ત્યાર પછી સરકારે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને સંસદ ટીવીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. ત્યાર પછી આરબીઆઈએ તેના સેન્ટ્રલ બોર્ડમાં આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકોરની નિમણૂકની જાહેરાત કરી. એ પહેલાં 30 જૂને નિવૃત્ત થયેલા અજય શેઠનું સ્થાન લેશે. ત્યાર પછી પીએમ મોદીએ તુતીકોરીન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તે લગભગ 17,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.